મહાદેવ દોસ્તો, કેમ છો? મજામાં? તો મજામાં છો દોસ્તો. તો આપણે ઘણા દિવસો થઈ ગયા, આમ તો વિડીયો નથી બનાવ્યો કોઈ જાતનો, અને અત્યારે હું આવ્યો છું માંડવીમાં આટો મારવા. કારણ કે ઘણા દિવસ થઈ ગયા, મેં બે ત્રણ દિવસ થઈ ગયા મેં પણ આટો નથી માર્યો. કારણ કે થોડું વરસાદ હતું, પણ એટલું બધું હતું નહીં, બસ ઝીણું ઝીણું, એટલે એટલો કાંઈ ગારો કે છે નહીં. જો અત્યારે આ છે આપણી માંડવી, ને અત્યારે હું માંડવીમાં ચક્કર મારું છું કે જોઉં છું. કાલે આપણે દવા છાંટવાની છે, કારણ કે પરવા જેવી અવાર માંડવી નથી, કારણ કે ઉનાળામાં આપણે ઓરવી ગયા હતા. થોડા ખાલા દેખાય છે, અને થોડી પાખી છે, એટલે બહુ ઘાટી નથી. પરવા તો આપણે બહુ ઘાટી હતી માંડવી. તો કાલે આપણે આમાં દવા છાંટવાની છે. થોડીક વર્ધીની દવા મારીએ તો કંઈક વધ કરે, અને ઈયળ પણ ક્યાંક ક્યાંક દેખાય છે, તો નોર્મલ ઈડની પણ મારી જઈએ. અને જો અહીંથી તો આપણે હજી આપણા મગ, જો આમાં દવા મારી જાય પછી સાથી હાકી, અને પછી જો આપણે મગના ઝાડ છે, આપણે ઉનાળે મગ હતા ને, આ મગના છોટા છે આપણે, તો આપણે મગ છે ને કાઢી નાખીએ ધીમે ધીમે. આ સાથી હાલી જાય ને પછી બે મજૂર કરી મેળવશે તો, નકર અમે બે ભાઈ ધીમે ધીમે કાઢશું. કારણ કે બહુ એટલા બધા દેખાતા નથી, પાકા દેખાય છે. તો હજી પલ્લા છે કેવી માંડવી છે ને એ હું તમને બતાવીશ. જો અહીંથી તો બધી આવી છે, અહીંથી અડધી આગતરી છે ને પલ્લી કોર છે ને બધી પાછતરી છે. ચાલો તો આપણે પલ્લી સાઈડમાં. તો દોસ્તો જો અત્યારે આ જે હાર છે ને એ પલ્લી માંડવી છે ને એ થોડીક આગતરી છે, ને આ બધી પાછતરી છે. જો કેટલો ફેર દેખાય છે ને, આ થોડીક પાછતરી છે, ને પલ્લી આ બધી પટ્ટો છે ને એ પાછતરો છે, અને આ સામેનો પટ્ટો છે એ બધી થોડોક આગતરો છે આના કરતાં 10-12 દિવસ. એટલે આ પણ જો હજી એ પણ પાકી દેખાય છે, પણ આની મુદત નથી થઈ, અને હજી મહિનો નથી ગયો. એક આ મહિનાની માંડવી થઈ જાય ને પછી જમાવટ કરશે. અને આપણે વરસાદની પણ જરૂર છે, પણ વરસાદ છે નહીં. વરસાદ એક લોઠો થઈ જાય ને દોસ્તો તો કામ થઈ જાય. તો દોસ્તો તો અત્યારે જો આ માંડવી છે ને, આ જો ભાઈ સામે ભેંસ ચારે છે, એટલે અહીંયા ઊભો છે, અને આપણે ડૂઘી. અને આ માંડવી આપણી 1.5 મહિનાની થઈ ગઈ છે. આ બધી કરતાં આગતરી છે ને, આ બધી કરતાં સરસ માંડવી છે. એકદમ ઘાટી પણ ફૂલ છે, અને બહુ એટલે બહુ મસ્તીની માંડવી છે દોસ્તો. તો અત્યારે હું નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયો છું, કારણ કે સવારના આપણે છાંટતા તો દવા છાંટી નાખી છે. જો આ આપણી માંડવીમાં દવા છટાઈ ગઈ, અને જો અત્યારે વાતાવરણ કેવો થઈ ગયો છે, વરસાદ જેવો એકદમ. જો છે ને વાદળા. હવે આપણે કાલે હાંકવાનું છે સાથી, અને સામે આપણે જો ભેંસું ચરે છે ત્યાં જવાનું છે ભેંસુને આડો રહેવા. તો ચાલો ત્યાં જઈએ. તો અત્યારે આપણે જો વખાણ રાખવાનું ચાલુ કરી દીધું છે. હાલે છે ને મસ્ત મજાના વખાડા દોસ્તો, મસ્ત મજાના વખાડા હાલે છે. અને આપણે હાંકવાનું જલ્દીથી હાંકી નાખીએ, પછી વરસાદ થાય તો આપણે ઉપાધી ધીરે નહીં. ચાલો દોસ્તો, આપણે વખાડા હાંકી નાખીએ. તો અત્યારે છે ને આપણે જો અડધું ટ્રેક્ટર હાલી ગયું છે, તો આટલા વખાડા હાલી ગયા છે. ઓલી બાજુથી અહીંયા મૂકી એવા છે, હવે બસ આટલા રહ્યા છે. અને હવે બપોરનું ટાણું થઈ ગયું છે. હવે આપણે બપોરા કરી લઈએ. અને જા આપણે મસ્ત મજાની બેરાડી કેમ છે જો તો વહીતી છે. આ વાંસ છે. તો ચાલો દોસ્તો, તો કેમ છો દોસ્તો? એકદમ મજામાં. તો દોસ્તો જો અત્યારે આપણે નેત કાઢવાનું હાલે છે. નેત કાઢવામાં આમ તો કોઈ મજૂર કે કોઈ છે નહીં, અમે બે ભાઈ છીએ. જો ભાઈ હમણાં આવે છે, એ હમણાં ભેંસ આવી ગઈ હતી ને માંડવીમાં, તો એને બાંધવા ગયો છે. જો બાકી આવી છે આપણે કંઈક માંડવી મસ્ત મજાની સાથી હાલી ગયું છે, ફુવારો દેવાઈ ગયો છે, અને મસ્ત મજાનું નેત કાઢવાનું ચાલુ છે. બીજા દીમાં નેત પણ નીકળી જશે. તો દોસ્તો બસ, તો હવે છે ને આજના બ્લોગમાં આટલો જ. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં લગન આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.